हेलो फ्रेंड्स, आज આપણે તલવટ બનાવશું। તેને તલ અને ગોળના લાડવા પણ કહેવાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ મીઠાઈ તમે ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવી શકો છો અને ખૂબ જ ઈઝી છે। જો મારી ચેનલ પર તમે નવા છો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરો જેથી નવા વિડિયોઝ જોઈ શકાય। તો ચાલો આપણે તલવટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તે માટે ફક્ત બે જ વસ્તુ જોશે, તલ અને ગોળ। तो अहीं आपणे एक वाटको सफेद तल लीधा छे अने अर्धो वाटको गोळ लीधो छे। आ गोळने मैं झीणो समारी लीधो छे एटले मिक्स करवा वखते सारूं पड़े। तो आपणे एक मिक्सचर जार लेशुं अने तेमां तल उमेरी देशुं। तो तमे बधा ज तल एक साथे पण ग्राइंड करी शको छो अने बे कटके पण करी शको छो। तो अहींया मैं बधा ज तल एक साथे लई लीधा छे। हवे आपणे तेने अधकचरा पीसवाना छे। આપણે સાવ એકદમ ભૂકો નથી કરવાનો, અધકચરા જ રાખવાના છે જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તો આપણે મિક્સચરમાં આવી રીતના અધકચરા પીસી દેવાના છે। હવે આપણે એક મોટું બાઉલ લેશું અને અધકચરા પીસેલા તલ તેમાં ઉમેરી દેશું। તો તમે અહીંયા જોશો કે મારા તલ એકદમ અધકચરા જ રહ્યા છે। તમારે પણ આવા જ રાખવાના છે। तो अधकचरा पीसेला तल छे ए आपणे बाउल में उमेरी देशुं। त्यारबाद तेमां आपणे गोळ उमेरवानो छे। तो ए मैं अर्धी वाटकी गोळ लीधो छे अने तेने पण झीणो समार्यो छे जेथी तमने मिक्स करवा वखते सरळता रहे। तो अहींया गोळनुं माप अर्धुं रहेशे एटले के एक वाटकी तमे जो तल लीधा होय तो गोळ तमारे अर्धी वाटकी लेवानो छे। હવે આપણે હાથથી જ તે સરસ રીતના મિક્સ કરી દેશું। તો ગોળ અને તલ એકદમ સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી તમારે આવી રીતના મિક્સ કરતા રહેવાનું છે। તો આપણે આવી રીતના બંને વસ્તુ એકરસ થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું। તો અત્યારે મિક્સ થઈ ગયું છે। તમે લાડવા વાળી શકો તે ટાઈપનું મિક્સ કરવાનું છે। તો અત્યારે આ મિક્સરમાંથી લાડવા સરસ રીતના વળી જાય। તો બાજુમાં એક પ્લેટ મૂકી દેશું અને લાડવા વાળશું। તો આપણે હાથમાં થોડું મિશ્રણ લેવાનું અને આવી રીતના લાડવા વાળવાના। લાડવા પણ ખૂબ જ સરસ વળશે। तो આવી રીતના આપણે એક એક કરીને બધા લાડવા વાળવાના છે। તલ અને ગોળનું આ પરફેક્ટ મિશ્રણ છે। આ પરફેક્ટ માપ સાથે બનાવશો તો લાડવા પણ ખૂબ જ સરસ વળશે। તો આવી રીતના આપણે બાકીના પણ બધા લાડવા વાળી દેશું। તલ અને ગોળમાંથી બનતા તલવટ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તમે કોઈ વ્રત કરો ત્યારે પણ ખાઈ શકો છો અને બનાવવામાં તો ખૂબ જ સહેલા છે જ તે। તો આપણે આવી રીતના બધા જ લાડવા વાળવાના છે। ખૂબ જ ઓછા સમયમાં થઈ જાય એવી આ રેસીપી છે। तो एक वाटकी तलमांथी आटला लाडवा वळशे। तो आपणे तेने एक सर्विंग प्लेट में लई लेशुं। तमने ज्यारे मन थाय त्यारे झटपट बनावी शको छो अने एन्जॉय करी शको छो। जो मारी रेसिपी गमी होय तो विडियोने जरूरथी लाइक करजो, शेर करजो अने चेनलने सब्सक्राइब करवानुं न भूलता।